આગળ આપણે સ્વાધ્યાય 11.3 માં પ્રશ્ન 11 સુધી દાખલા ગણી ગયા હતા. હવે આપણે 11.3 નો પ્રશ્ન 12 જોઈએ. સમતલના સદિશ સમીકરણ સદિશ r ડોટ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ બરાબર 5 અને બીજું સમતલ છે સદિશ r ડોટ 3i કેપ માઇનસ 3j કેપ પ્લસ 5k કેપ બરાબર 3 છે. તો આ બંને સમતલ વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો છે. તો પ્રથમ સમતલ છે એનો અભિલંબ n1 કહીએ તો એનું મૂલ્ય 2 2 અને -3 થાય. માટે સદિશ n1 બરાબર 2 2 -3. બીજા સમતલનું સમીકરણ છે એનો અભિલંબ આપણે સદિશ n2 લઈએ તો 3 -3 અને 5 એના ઘટક થાય. હવે આ બંને સદિશોનો ડોટ ગુણાકાર લઈએ તો 2 × 3 6, 2 × -3 -6 અને -3 × 5 એટલે -15. આ 6 6 કેન્સલ થાય એટલે આનો ડોટ ગુણાકાર થયો -15. અર્થાત તે લંબ નથી એટલે તેની વચ્ચેનો ખૂણો 90 નથી. હવે પહેલા અભિલંબ છે n1, તો એનો માનાંક લઈએ તો 2 નો વર્ગ 4, ફરી પાછો 2 નો વર્ગ 4 પ્લસ -3 નો વર્ગ 9 થઈ જાય. એનો સરવાળો થયો √17. બીજા અભિલંબ સદિશ n2 નો માનાંક લઈએ તો 3 નો વર્ગ 9, -3 નો વર્ગ +9 અને +5 નો વર્ગ 25. એનું ટોટલ થશે √73. દાખલા તરીકે બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે બે અભિલંબ વચ્ચેનો ખૂણો જ કહેવાય અને એને સંકેતમાં લખાય સદિશ n1 અને સદિશ n2 વચ્ચેનો ખૂણો, અને વાંચવું સદિશ n1 અને n2 વચ્ચેનો ખૂણો. ધારો કે શું લીધું, થીટા. આલ્ફા બીટા ગેમા ગમે એ લઈ શકાય. તો cos થીટા બરાબર સદિશ n1 ડોટ n2 છેદમાં સદિશ n1 નો માનાંક અને સદિશ n2 નો માનાંકનો ગુણાકાર. અને આ મૂલ્ય છે લઘુકોણ છે એટલે માનાંકમાં લેવાના. તો n1 ડોટ n2 આપણે મેળવ્યા -15. તો માનાંકમાં -15 છેદમાં n1 છે એના √17 અને n2 ના √73. માનાંકમાં -15 નું 15 થઈ જાય અને આ બેનો ગુણાકાર થશે √731. માટે થીટા બરાબર કોસ છે એનો વ્યસ્ત કહેવાય કોસ ઇનવર્સ. માટે કોસ ઇનવર્સ બરાબર 15 છેદમાં વર્ગમૂળ 731 એ બે સમતલ વચ્ચેનો ખૂણો દર્શાવે છે. સ્વાધ્યાયનો 13મો પ્રશ્ન. આપેલા સમતલ સમાંતર છે કે લંબ છે તે નક્કી કરી જો સમાંતર કે લંબ હોય તો તેમની વચ્ચેનો ખૂણો શોધવાનો છે, અને ન હોય તો એ રીતે. તો પહેલો પ્રશ્ન છે કાર્ટેશિયન સ્વરૂપમાં સમતલ છે 7x + 5y + 6z + 30 બરાબર 0. 30 ને આ બાજુ લઈ લો એટલે -30 લખાય. એ જ રીતે 3x - y - 10z અને +4 ને આ બાજુ લો એટલે -4. તો પહેલા સમતલના અભિલંબના ઘટકો થાય 7, 5 અને 6. બીજા સમતલના અભિલંબના ઘટકો થાય 3, -1 અને -10. હવે આ બંને અભિલંબનો આપણે ડોટ ગુણાકાર લઈએ તો 7 × 3 21, 5 × -1 -5, 6 × -10 -60. -60 ને -5 -65 માંથી 21 ગયા તો -44. એ શૂન્ય નથી. એનો મતલબ આ આપેલા સમતલ છે એ પરસ્પર લંબ નથી. હવે પહેલા અભિલંબ અને બીજા અભિલંબ છે એના આદિક ગુણોત્તર છે એનો સામાન્ય ગુણોત્તર જોઈએ તો 7/3 અને 5/-1 એ બે સમાન નથી. એવી જ રીતે 6/-10 તો અહીંયા થાય 3/-5 એ પણ સમાન નથી. એટલે ત્રણેય ગુણોત્તરો છે એનો સામાન્ય ગુણોત્તર સમાન નથી, એટલે આપેલા સમતલ સમાંતર પણ નથી. આમ લંબ કે સમાંતર નથી, તેથી તેમના અભિલંબ વચ્ચેનો ખૂણો બરાબર થીટા. અને તમારે બે અભિલંબ વચ્ચેનો ખૂણો આ જે નિશાની છે એને વાંચવાનું. જો થીટા હોય તો cos થીટા બરાબર સદિશ n1 ડોટ n2 નો માનાંક છેદમાં મોડ n1 અને મોડ n2. તો આપણે n1 ડોટ n2 મેળવી લીધા છે -44. હવે સદિશ n1 નો માનાંક લઈએ તો 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25 પ્લસ 6 નો વર્ગ 36 બરાબર વર્ગમૂળ 110. સદિશ n2 નો માનાંક લઈએ તો 3 નો વર્ગ 9, -1 નો વર્ગ +1 અને -10 નો વર્ગ +100.
એનો સરવાળો √110 થાય. તો આ સૂત્રમાં આપણે n1.n2 ની કિંમત લઈએ માનાંકમાં -44 છેદમાં mod n1 √110 ગુણ્યા √110 એનું થઈ જાય +44 અને આ વર્ગમૂળનો ગુણાકાર લઈએ તો વર્ગમૂળ નીકળી જાય 110 22 × 2 = 44 22 × 5 = 110 માટે θ બરાબર cos ઇન્વર્સ 2/5 બે સમતલો વચ્ચેનો ખૂણો છે. બીજો પ્રશ્ન છે 2x + y + 3z અને -2 ને સામે લીધા એટલે +2 એટલે એનો અભિલંબ થાય n1 એના ઘટક 2 1 અને 3. બીજામાં છેડવાળો પદ નથી એટલે 0 લેવાનું. એના અભિલંબના ઘટકો થાય 1 -2 અને 0. હવે આ બેનો ડોટ ગુણાકાર લઈએ તો 2 એકા 2 1 ગુણ્યા -2 એટલે -2 અને 3 ગુણ્યા 0 એટલે 0 2 -2 0 એટલે n1.n2 0 થાય છે. માટે અભિલંબ n1 અને n2 પરસ્પર લંબ છે એટલે તેને સમાવતા સમતલ પણ પરસ્પર લંબ છે. હવે આપણે પ્રશ્ન 13 માં બાકીના 3 પ્રશ્નો છે તો C આ બે સમતલ આપણને આપેલા છે. આમાં પણ એ જ રીતે સમાંતર કે લંબ નક્કી કરી અને તેમની વચ્ચેનો ખૂણો મેળવવો છે. તો પ્રથમ સમતલના અભિલંબના ઘટકો છે 2 -2 અને 4. બીજા સમતલના અભિલંબ n2 ના ઘટકો છે 3 -3 અને 6. બેનો ડોટ ગુણાકાર લઈએ તો 2 × 3 6 -2 × -3 +6 અને 4 × 6 24. એનો સરવાળો થાય છે 36. એ શૂન્ય નથી એટલે બંને સમતલના અભિલંબ પરસ્પર લંબ નથી એટલે સમતલ પણ લંબ નથી. હવે બંને અભિલંબ છે એના દિક ગુણોત્તરોનો ગુણોત્તર જોઈએ. તો પહેલો ગુણોત્તર છે 2/3 -2/-3 એટલે પ્લસ થઈ જાય એટલે બે સમાન થયા. ત્રીજો ગુણોત્તર છે 4/6 એનો ભાગ ઉડાડો તો 2/3 થાય એટલે ત્રણેય ગુણોત્તર સમાન છે તેથી અભિલંબ પરસ્પર સમાંતર છે. અભિલંબ સમાંતર છે એટલે તેના સમતલો પણ સમાંતર છે એમ કહેવાય. પ્રશ્ન D માં પણ આપણને બે સમતલ આપેલા છે. તો પ્રથમ સમતલનો અભિલંબ છે n1 એના ઘટકો 2 -1 અને 3. બીજા સમતલના અભિલંબના ઘટકો 2 -1 અને 3. તો બંને સમાન છે એટલે આપણે જોઈ શકીએ છીએ એટલે સમાંતર જ થાય. પણ તમે ડોટ ગુણાકાર ચેક કરો તો 2 × 2 4 -1 × -1 +1 અને 3 × 9. એનો સરવાળો 14 થાય છે શૂન્ય નથી માટે બંને અભિલંબ છે લંબ નથી. તો તેનો ગુણોત્તર જો તો 2/2 એટલે 1 થાય. -1/-1 એ પણ 1 થાય. 3/3 એ પણ 1 થાય. એટલે ત્રણે સમાન છે એટલે આપેલા સમતલો કેવા છે? સમાંતર છે. તો આવી રીતે સમતલો સમાંતર છે એટલે તેની વચ્ચેનો ખૂણો મળશે નહીં. છેલ્લો છે 4x + 8y + z = 8. તો તેનો અભિલંબના ઘટકો સદિશ n1 = 4 8 અને 1. બીજા સમતલમાં x વાળું પદ નથી તો 0x + y + z = 4. તેના અભિલંબના ઘટકો n2 = 0 1 ને 1 થાય. આ રીતે ઉપરની જેમ પહેલા n1.n2 મેળવો પછી બેયનો ગુણોત્તર જુઓ. જો લંબ કે સમાંતર ન થાય તો cos θ વાળો સૂત્ર લઈ અને દાખલો પૂરો કરજો. સ્વાધ્યાયનો છેલ્લો 14મો પ્રશ્ન જુઓ. આપેલા બિંદુનું આપેલા સમતલથી અંતર શોધવું છે. તો પહેલા પ્રશ્નમાં બિંદુ છે 0 0 0 ઉગમ બિંદુ O કહેવાય અને સમતલ પાઈ છે 3x - 4y + 12z = 3. આ 3 ને તમે આ બાજુ લાવો એટલે -3 થાય. તો ઉગમ બિંદુથી સમતલના અંતરનું સૂત્ર છે mod d / √a² + b² + c². mod d એટલે અહીં આપણે 3 ને લાવો આ બાજુ એટલે -3 થાય. -3 નો માનાંક છે એ +3 થઈ જાય. અહીં a બરાબર 3 છે 3 નો વર્ગ 9, b બરાબર છે -4 તેનો વર્ગ 16 અને c બરાબર છે 12 12 નો વર્ગ 144. એનો સરવાળો 169 થાય. 169 નું વર્ગમૂળ 13 અને -3 નો માનાંક 3. એનો ભાગ ઉડશે ને એટલે 3/13 એકમ એ ઉગમ બિંદુથી સમતલનું અંતર છે. બીજો પ્રશ્ન જો એને આપણે બિંદુ A કહીએ 3 - 2 1 થી આ સમતલ પાઈનું અંતર. તો આ જે સમીકરણ છે એ જ સમીકરણ આખું લેવાનું 2x તો x તરીકે અહીંથી લેવાના 3 એટલે 2 × 3 -
અહીંયા સહગુણક નથી એટલે y ની કિંમત સીધી -2 લેવાની અને આ માઇનસ છે સૂત્રના રહેશે. ત્રીજું પદ છે 2z, તો આ 2 અને z ની કિંમત લો 1 અને આ +3. અહીં a તરીકે છે 2 નો વર્ગ, b તરીકે -1 નો વર્ગ અને c છે 2 નો વર્ગ. 3 દુ 6 -+2 2 એકા 2 અને +3. 2 નો વર્ગ 4 -1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. આ સરવાળો 6 ને 2 8 ને 2 10 ને 3 13. 4 ને 4 8 ને 1 9 નું વર્ગમૂળ 3. 13 ના છેદમાં 3 એકમ. c એ જ પ્રમાણે છે. તો આ સમીકરણમાં x ની કિંમત તમે 2 લો એટલે આ 2, 2 y ની કિંમત 3 એટલે 2 3 માઇનસ 2 ગુણ્યા z ની કિંમત છે -5 અને 9 ને આ બાજુ લીધા એટલે -9 થશે. એનો માન અહીં a તરીકે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને -2 નો વર્ગ 4. તો અહીં તમે ગુણાકાર લો તો 2 3 દુ 6 -+10 અને -9. 4 ને 4 8 ને 1 9 નું વર્ગમૂળ 3. 10 માંથી 9 ગયા 1 ને 6 7 ને 2 9. 9 છેદમાં 3 3 તેરી 9. આમ બિંદુથી સમતલનું લંબ અંતર થયું 3 એકમ. તમારે આ 14મા પ્રશ્નનો પ્રશ્ન ડી અને ઉદાહરણ 22 23 24 વ્યવસ્થિત સમજી અને ચોપડામાં ગણવાના છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 11. પહેલો પ્રશ્ન છે સાબિત કરો કે ઉગમ બિંદુને બિંદુ 2 1 1 સાથે જોડતી રેખા એ બિંદુઓ 3 5 -1 અને 4 3 -1 થી બનતી રેખાને લંબ છે. અર્થાત બે રેખાઓને લંબ બતાવી હોય તો તે રેખાઓને સમાંતર તેમની દિશાના સદિશોનો ડોટ ગુણાકાર 0 થવો જરૂરી છે. ધારો કે ઉગમ બિંદુ આપણે O લઈએ 0 0 0 અને પહેલું બિંદુ છે એને A2 1 1 લઈએ તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાની દિશામાં સદિશ ધારો કે સદિશ B1 છે એટલે એનો સદિશ થાય સદિશ OA. સદિશ OA નું મૂલ્ય A માંથી O ના સ્થાન સદિશને બાદ કરવાથી મળે. તો 2 0 2 1 0 1 1 0 1 એટલે સદિશ B1 તમારે 2i + j + k સદિશ થાય. એ જ રીતે બિંદુ B 3 5 -1 અને બિંદુ C 4 3 -1 માંથી પસાર થતી રેખાની દિશામાં સદિશ B2 બરાબર સદિશ BC થાય. સદિશ BC એટલે C ના સ્થાન સદિશમાંથી B નો સ્થાન સદિશ બાદ કરવાથી મળે છે. તો 4 - 3 1 3 -5 બરાબર -2 અને માઇનસ +1 એટલે -1 +1 0 થશે. આમ સદિશ B1 2 1 1 અને B2 1 - 2 0 એ બેયનો ડોટ ગુણાકાર લઈએ તો શૂન્ય થઈ જાય છે. તેથી સદિશ B1 અને B2 છે એ પરસ્પર લંબ છે એટલે તેમની દિશાની આપેલી રેખાઓ પણ પરસ્પર લંબ સાબિત થાય છે. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે પરસ્પર લંબ હોય તેવી બે રેખાની દિક કોસાઇન L1 M1 N1 અને L2 M2 N2 હોય તો બંનેને લંબ રેખાની દિક કોસાઇન M1 N2 - M2 N1 N1 L2 - N2 L1 અને L1 M2 - L2 M1 છે તેમ સાબિત કરવાનું છે. ધારો કે આપેલી બે લંબ રેખાઓ L અને M છે અને તેમની દિક કોસાઇન પણ આપણને આપેલી છે. તો ધારો કે રેખા L ને સમાંતર સદિશ આપણે B1 લઈએ તો એ થશે L1ik + M1jk + N1k. તેનો માનાંક થશે L1² + M1² + N1² અને એનું મૂલ્ય 1 થાય આપણે જોઈએ. એવી જ રીતે રેખા M ને સમાંતર સદિશ B2 લો તો એનું આપણને મળશે L2ik + M2jk + N2kk. એનો પણ માનાંક લઈએ તો એનું મૂલ્ય 1 થાય. હવે રકમમાં આપણને L અને M લંબ રેખા કીધી છે તો લંબ રેખા હોવાથી તેના સમાંતર સદિશો છે એનો ડોટ ગુણાકાર 0 થાય. માટે લાગ્રાંજ સૂત્ર પ્રમાણે |B1 × B2² + |B1.B2² બરાબર |B1² × B2² થાય છે. એનામાં B1.B2 છે 0 છે અને |B1 B2 ના મૂલ્ય 1 છે
તેથી મોડ b1 ક્રોસ b2 નો સ્ક્વેર પણ 1 થાય અને તેનો માનાંક પણ 1 થાય. હવે આપેલા બે સદિશ છે b1 b2, બંનેને લંબ એકમ સદિશ b કે બરાબર બંનેનો ક્રોસ ગુણાકાર છેદમાં ક્રોસ ગુણાકારનો માનાંક થાય. પણ આ માનાંકનું મૂલ્ય આપણે 1 જોઈ ગયા છે. હવે આપણે મેળવવાના ફક્ત b1 ક્રોસ b2 સદિશ થાય, જે નિશ્ચાયકમાં i j k સદિશ b1 નું મૂલ્ય l1 m1 n1 અને b2 નું મૂલ્ય l2 m2 અને n2 છે. તો નિશ્ચાયકનું વિસ્તરણ પ્રમાણે સદિશ i m1 n2 minus m2 n1 minus j l1 n2 minus l2 n1 પ્લસ k તો l1 m2 અને l2 m1 થાય. આ મૂલ્ય છે i j k તમે દૂર કરો તો વચ્ચે અલ્પવિરામ લખીને દર્શાવી શકાય. આમ જો b1 ક્રોસ b2 નું મૂલ્ય જે થાય તે જ રેખા l અને m બંનેને લંબ રેખાની દિક કોસાઇન મળે. માટે m1 n2 minus m2 n1 અલ્પવિરામ l1 n2 minus l2 n1 અને l1 m2 minus m2 l1 જે માગેલી બંને લંબ રેખાની દિક કોસાઇન કહેવાય. પ્રશ્ન 3. જે રેખાના દિક ગુણોત્તર સ્મોલ abc અને b-c, c-a, a-b હોય તેવી રેખાઓની વચ્ચેનો ખૂણો શોધવાનો છે. ધારો કે આપણે પ્રથમ રેખા L લઈએ જેના દિક ગુણોત્તર આપણને આપેલા છે abc. માટે L ને સમાંતર સદિશ એટલે કે એની દિશામાં સદિશ b1 બરાબર ai k plus bj k plus ck k થાય. એ જ રીતે બીજી રેખા M ના દિક ગુણોત્તર છે b-c, c-a અને a-b. તો M ને સમાંતર સદિશ b2 બરાબર b-ik plus c-aj plus a-b k છે. તેથી સદિશ b1 અને b2 છે એનો ડોટ ગુણાકાર ચેક કરીએ તો સદિશ b1 બરાબર abc એના ઘટકો ડોટ b2 બરાબર એના ઘટકો b-c, c-a અને a-b છે. તો એનો ડોટ ગુણાકાર કરીએ તો ab into minus ac પ્લસ bc minus ab પ્લસ છેલ્લું લઈએ ca અર્થાત ac અને માઇનસ bc. તો પ્લસ માઇનસ વાળા બધા પદ કેન્સલ થાય છે અર્થાત b1 ડોટ b2 0 એટલે કે સદિશ b1 અને b2 લંબ છે તો તેને સમાંતર રેખાઓ l અને m પણ લંબ રેખાઓ છે અને બે લંબ રેખા વચ્ચેનો ખૂણો 90 અર્થાત કાટખૂણો π/2 કહેવાય. પ્રશ્ન 4 જુઓ. x અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો x અક્ષને સમાંતર સદિશ છે તો x અક્ષને સમાંતર સદિશ આપણે લઈએ b કેપ. તો x અક્ષની દિશાનું સદિશ આપણે જાણીએ છીએ i કેપ છે જેનું મૂલ્ય 1 0 0 થાય. હવે x અક્ષને સમાંતર દિશાના સદિશ છે એને સમાંતર રેખા બિંદુ a અર્થાત ઉગમ બિંદુ એટલે કે 0i plus 0j plus 0k માંથી પસાર થાય છે. માટે રેખાનું સૂત્ર છે સદિશ r બરાબર સદિશ a plus લેમ્બડા સદિશ b જ્યાં લેમ્બડા કોઈક વાસ્તવિક સંખ્યા છે. તો સદિશ r એમને એમ રાખો. સદિશ a નું મૂલ્ય ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે 0i 0j અને 0k પ્લસ લેમ્બડા ઇન્ટુ એને સમાંતર સદિશ છે i. તો આ 0 નું મૂલ્ય 0 પ્લસ લેમ્બડા i એટલે લેમ્બડા i થાય જે રેખાનું સદિશ સ્વરૂપ સમીકરણ છે. અથવા કાર્ટેશિયન સમીકરણમાં x માઇનસ 0 થાય કારણ કે ઉગમ બિંદુ 0 છે તો x માઇનસ 0 નું માત્ર x લખો અને i નો ઘટક 1 આવે એટલે છેદમાં 1 બરાબર y માઇનસ 0 એટલે માત્ર y કહેવાય. અહીંયા j વાળું મૂલ્ય નથી એટલે છેદ 0 આવે બરાબર z માઇનસ 0 તો 0 લખવાની જરૂર નથી અને k વાળું મૂલ્ય પણ નથી એટલે છેદ 0. તો આને x/1 બરાબર y/0 બરાબર z/0 એ રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. બેમાંથી કોઈ પણ એક દર્શાવી શકાય. સ્વાધ્યાયનો પ્રશ્ન 5 જોઈએ. બિંદુઓ a b c d ના યામ અનુક્રમે 1 2 3 4 5 7 -4 3 -6 અને 2 9 2 હોય તો તેમનાથી બનતી રેખા AB અને CD વચ્ચેનો ખૂણો શોધો. તો રેખા AB અને CD વચ્ચેનો ખૂણો શોધવા માટે તેની દિશાના સમાંતર સદિશ આપણને મળશે AB.
तो सदिश ए बी बराबर बी नो स्थान सदिश माइनस ए नो स्थान सदिश 4 माइनस 1 अल्पविराम 5 माइनस 2 अल्पविराम 7 माइनस 3 અને એની બાદબાકી થશે 3 3 અને 4 એ જ રીતે બિંદુ સી અને ડી ની દિશામાં સદિશ સદિશ CD બરાબર ડી નો સ્થાન સદિશ માઇનસ સી નો સ્થાન સદિશ તો આપણે ડી અને સી નો સ્થાન સદિશ લઈએ તો 2 આ માઇનસ છે અને સૂત્રના માઇનસ એટલે +4 થાય 9 માઇનસ 3 અને 2 માઇનસ માઇનસ 6 બરાબર 2 માઇનસ માઇનસ 4 એટલે +4 6 9 માંથી 3 ગયા 6 અને 2 + 6 એટલે 8 હવે સદિશ CD બરાબર આપણને મળ્યા 6 6 અને 8 અહીંથી 2 કોમન લો એટલે 2 તેરી 6 6 અને 2 ચોક 8 પણ 3 3 4 છે એ તો સદિશ કયો છે AB એટલે 3 3 4 ને બદલે સદિશ AB લઈએ અને 2 એ કોઈક વાસ્તવિક સંખ્યા છે એનો સંકેત લઈએ લેમ્બડા તો સદિશ CD બરાબર લેમ્બડા ઇન્ટુ સદિશ AB જ્યાં લેમ્બડા કોઈક ધન સંખ્યા 2 છે ગ્રેટર ધેન 0 તો આ રીતે સદિશ AB અને સદિશ CD છે પરસ્પર સમાંતર છે એટલે તેને સમાવતી રેખાઓ પણ કેવી થાય સમાંતર તો બે રેખાઓ સમાંતર હોય તો તેમની વચ્ચેનો ખૂણો કાં 0 હોય અથવા પાઈ એટલે કે 180 હોય પ્રશ્ન 6 જુઓ રેખા x-1/-3 બરાબર y-2/2k બરાબર z-3/2 અને બીજી રેખા x-1/3k બરાબર y-1/1 બરાબર z-6/-5 પરસ્પર લંબ છે તો કે પરસ્પર લંબ છે એટલે તેની દિશાના સદિશ છે એનો ડોટ ગુણાકાર 0 થાય તો પહેલી રેખાની દિશાનો સદિશ આપણે b1 લઈએ તો -3 2k અને 2 થાય બીજી રેખાની દિશાનો સદિશ b2 લો તો 3k 1 અને -5 થાય હા હવે રેખા L અને M પરસ્પર લંબ છે આ લંબનો સંકેત છે તો એનો ડોટ ગુણાકાર છે 0 થાય તો પહેલો સદિશ છે b1 -3 2k 2 અને બીજો સદિશ b2 3k 1 અને -5 એનો ગુણાકાર 0 લેવાનો તો બેનો ગુણાકાર લઈએ તો -9k + 2k અને -10 -9 માંથી બે ગયા -7k -10 ને સામે લીધા 10 માટે k બરાબર -10/7 તો આ રીતે લંબ રેખાનો ડોટ ગુણાકાર 0 એ શરત પરથી k બરાબર -10/7 મળશે